જો તારા તારીખ થઈ ગઈ 13/11/2025 ગુરુવાર અને આજનો ટૂચકો છે 1 કપ દૂધમાં 1 ચમચી મધ નાખી પીવાથી અશક્તિ દૂર થાય છે. અને આ કેલેન્ડરનો નવો ડટ્ટો આવી ગયો છે. કેદુનો હતો નહીં એટલે આ મોટા કેલેન્ડરમાં તારીખ લેતો હતો, પણ આ થાન ગયો હતો ત્યારે લેતો આવ્યો છું સાથે સાથે કલરિંગ. પણ આમાં સુવિચાર નથી, ઓલામાં સુવિચાર હતા, આમાં ખાલી આ ટૂચકા જ છે. અને સનના વાગી ગયા છે 7:07 અને દીવાબત્તી થઈ ગયા છે. અને મમ્મી આરામમાં છે, હજી બહુ સરખું આવ્યું નથી. નહીં મમ્મી, કેમ છે? ફેર પડ્યો કાંઈ? સારું, દવા લો ને આરામ કરો. અને રસોડામાં મસ્ત મસ્ત સુગંધ આવી રહી છે. ઢટણા રેડા. શું ચાલે છે? શું છે મેનુ? ખીચડી, મિક્સ દાળ, સેવ ટમેટાનું શાક, રોટલી. એટલે એવું છે, જગરે ખાન ગયા હતા ને તો શાક બે લેતા આવ્યા છે હોટલમાંથી. મૂળીનું સ્પેશિયલ શાક, મૂળીની દાળ, મૂળીની દાળ અને રોટલી ઘરે બનાવી, ખીચડી બનાવી. જમવાનું તૈયાર થઈ ગયું છે, તો જમી લઈએ. તમને બધાને એમ થતું હોય છે કે રીટા કેમ ટાટું ટાટું બોલે છે, પણ રીટાને છે ને દાઢનો દુખાવો થઈ ગયો ને રીટા, એટલે બોલાય છે ઓછું. એમ તો દાઢનો દુખાવો 2 દિવસથી થયો છે, પણ મને એમાં મટી જાય છે. આ બધું જે દુખતું હતું ને એ મટી ગયું, પણ હવે મેઇન જે દાઢમાં દુખતું હતું ને એ દુખે છે. લવકારા મારે સમજે. 2-3 દિવસથી હું કહું છું કે આપણે દવા લઈએ. મને એમાં તો કે મટી જાય છે, પણ ન મટ્યો ને. હવે જે મેઇન દાઢ રહી ને એમાં લવકારા મારે છે અંદર, એટલે કાલ દવાખાને જવું પડશે એવું લાગે છે. એટલે હું ટાટું ટાટું બોલું છું. આજે આમ તો મોડું થઈ ગયું ને પાછું. ઓફિસે આવવાનું બહુ મોડું થઈ ગયું હતું. 6:30 જેવું થઈ ગયું, 6:15 6:30 જેવું થઈ ગયું હતું. તો મમ્મી અડધી રસોઈ કરી નાખી એટલે વાંધો ન આવ્યો. શાક બહારથી લેવા તો શાક કરવાનું હતું. રોટલી કરી જમી લઈ આવે. દાઢ દુખે છે એટલે જોઈ ખવાય છે કે નહીં એમ. છાશ તો કેટલાય દિવસથી નથી પીતી હું. ખાટું ઓછું ખાઉં છું દાઢ દુખે લીધા. દર મહિને મને એકવાર તો દુખાવો થાય જ છે. દેખાડીએ ને એટલે એવું કહે છે કંઈ નથી, દાંત ને દાઢ ને બધું સારું જ છે. તો દુખાવો કેના લીધે થાય આજે મારે એ પૂછવું છે. વખતે રસી થઈ ગઈ હવે કદાચ દર મહિને થોડું થઈ જાય એવું. ઓલી ટ્યુબ આપી ને મને, જેને અલગથી ટ્યુબ આપી, એ ટ્યુબ થી બ્રશ કરો ને એ પછી 3 મહિને અત્યારે દુખાવો થયો. એટલે ટ્યુબ વાપરે છું? હા, વાપરું જ છું એ ટ્યુબ. પણ આ બાજુ તો હું અત્યારે દુખાવો થાય છે ને તો અડાડી જ નથી આપતી. એટલે દુખાવો બહુ વધારે પડતો થયો સાઈઝ. એટલે વિચારું છું કાલ સવારે દવાખાને જોઈએ. આજે ઓલો શ્રીજી ખુલ્લું દેશે જવું હોય? ખુલ્લું હોય છે પણ મોડું બહુ થઈ ગયું, અંધારું થઈ ગયું છે. જવું હોય તો કાલ વાત હવે એક રાત આમ કે આમ. એટલે જોઈએ હવે કેવું થાય છે. કેમ કે મારા ડૉક્ટરને પૂછવું છે આમ કેટલી વાર આપણે 4 થી 5 વાર તો જઈ આવ્યા છે. 4 થી 5 વાર જઈએ. ડૉક્ટર એમ જ કે દાઢ ને દર્દ તો સારું જ છે, તો દુખાવો કે ન થાય. તો વખતે ચેન્જ કરીએ એમ કરી ડૉક્ટર બદલે જોઈએ. હાલો હવે કાલ ખબર પડે એટલે વાત કરવી. કંઈક જવું તો પડશે, જવું નહીં હાલે. 2 દિવસ તો મને એવું હતું કે મટી જશે પણ ન મટ્યો. વૈધો દુખાવો એટલે જવું પડશે, નહીં તો હું સહન કરી લઉં દુખાવો. બને ત્યાં સુધી દવાખાને ઓછા જઈ. શરદી ઉધર કેટલું થઈ ગયું હતું તો દવાખાને નહોતી ગઈ. મટી જશે એમ કરે. મટી ગયું જો કે શરદી ઉધરસ તો, પણ આ ન મટ્યું. ચાલો બધા જમવાનું તૈયાર. નામ તો મોટી જબરી રોટલી બનાવી. આ રોટલી મેં કેમ આવી બનાવી છે એ જીગર કહે છે. શું બોલો જીગર? શું લા બનાવી ખાવા? જીગર આજ થાન ગયા હતા કા? થાન ગયા હતા. હા, અને અહીંયા જીગરને ભમરી કઈડી ગઈ છે. જીગર ક્યાં કઈડી ભમરી? મધ નથી ઓલું ઓટું મોટી માં પીળી ભમરી આવે ને, એટલે આપણે ઉપરનો રૂમ રહ્યો ને ત્યાં ગેંડી નીચે મધ બેઠું હોય છે. એમાં ભાણજી બેઠા બે હારે હતા ને તેમને બતાવતો હતો રૂમ ને એવું. તે બાથરૂમ નું બાયણું જેવું ખુલ્યું ને તે નીચેથી ઉઠ્યું મધ.
તો સીધું અહીંયા ચોટી ગયું. અહીંયા એક કઈડું લાલ થઈ ગયું છે. જો આ રહ્યું. હમ. હા અહીંયા હોજાઈ ગયું. પછી એક અહીંયા કઈડું, એક અહીંયા કઈડું. ભાણજીભાઈને કાન પાસે કઈડું. હે આમ તમરે બોલાવી ઘડીક તો તો એમ નહીં તમને દેખાણું નહીં મત નીચે હતું નીચે હતો ગેંડીની નીચે થોડું દેખાય અને કદાચ ઉઠતું હોય તો દેખાય, બેઠું હોય થોડું દેખાય શાંતિ. એટલે આવો થયો. મત કઈડાવીને આવ્યા ને પાછું નાનું મત હોય ઠીક, ભમરી ઓલે પીળા કલરની આવે એ ને. હોસ્પિટલ ગયા હતા? થાય છે કઈ? અત્યારે કઈ નથી, ખંજોળ આવે મીઠું. ખંજોળતા નહીં પણ. મીઠું લગાવ્યું. તોય જઈ આવું છે? ના ના વાંધો નથી. અહીંયા બે જગ્યા અત્યારે કઈ નથી, અહીંયા જ છે. એ થોડુંક વધારે છે. એકની એક માઇક કઈડી કે અલગ અલગ? અલગ અલગ જોડે તો આખું. પણ એને જીગર કઈક કરવાની જરૂર છે. ભમરીને મત બેઠું એને કાલા ઈટ ઓલા માર દે. જગાબેન કઈ નુકસાન કરે એમ તો બેહે એને તો વાંધો નહીં, પણ કઈડે ઈ તકલીફ. કાલા ઈટ લઈ આવો અને અહીંયા માર દો. એક ઓલું ઓઢીને જવાનું ધાબળો જેવું. હવે રેવા દો, એ ખંજોળ ખંજોળ ન કરે. તો રોટલી મારા માટે બનાવીએ છીએ. એટલે આ જીગરના માટે ગરમ રોટલી બનાવી. ગરમ ગરમ આમ લાગે ને સારું લાગે. એટલે એમ કહેવાનું છે એવું બધાયનું કે ગરમ રોટલી કે રોટલો અહીંયા મૂકે ને કાંટો હોય ને બળી જાય. કાંચી ગયા પણ કાંટો દેખાતો નથી, દેખાય છે એકેય જગ્યાએ નો દેખાણો કાંટો, તો એ કાંટો નહીં મૂકતી હોય ત્યારે સેજામ લાલ ટપકા જેવું તો બતાડે નથી. એમ નહીં, એ કાંટો મૂકતી નહીં હોય, ભમરી મૂકે ઓલું મધ હોય જ મૂકતું હોય છે. તો પણ દુખે એ શેના લીધે દુખતું છે? ધ્યાન રાખવાનું હવે ગમે આ જાવ ને. એ છે તારા બાઇકમાં છે બીજું શું.